સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 તારીખ આજે 14 જૂન 2024. ત્યાં ત્યાગીઓના જે ધર્મ એટલે સંન્યાસ આશ્રમના આપણે એ ધર્મ જે જોઈ રહ્યા હતા એમાં હવે આગળ જઈએ કે ભાઈ એમાં દ્રઢ વૈરાગ્ય જોઈએ. એમાં આપણે આ બીજો જે જોયો તે કયો વૈરાગ્ય કયો? તીવ્ર વૈરાગ્ય. અને તીવ્રતર વૈરાગ્ય કોને કહેવાય? તો બ્રહ્માના ભુવન પર્યંત સમગ્ર લોકો પુનરાવર્તી અને દુઃખ મિશ્રિત છે એમ અવધારીને જન્મ મરણ ધર્મવાળા લોક માત્ર થકી કોઈ લોક મારે ન જો એમ જે દ્રઢ વૈરાગ્ય થાય તે આ શ્રેષ્ઠતર તીવ્રતર વૈરાગ્ય કયો છે. એટલે શું છે કે પેલાને તો આ લોકમાં પુત્ર કે પત્ની કે ભાઈ એને ધનની ઈચ્છાનો ત્યાગ કરેલો છે એટલે એને તીવ્ર વૈરાગ્ય કયો. પણ આ તીવ્રતરવાળો તો શું છે કે ભાઈ આ 14 લોકના બ્રહ્માંડમાં કોઈ પણ લોકમાં જવા જ નહીં માંગતો. અહીંયા નહીં. એ બહુ ગંદી આદત છે બધાને. અહીંયા બેસવાનું બંધ કરી દેવાનું છે. પણ એકચ્યુઅલી શું છે, ઉંમરલાયક માણસોને કમરમાં દુખતું હોય એટલે શું છે કે તીવ્ર વૈરાગ્ય અને તીવ્રતર વૈરાગ્ય હોવો બહુ જરૂરી છે. હવે વૈરાગ્ય થાય કેવી રીતે એ સમજવા જેવું છે. પહેલાં આમાં બતાવ્યું કે જે વૈરાગ્ય ખુમારી કરનારો જે છે, સમજો જે વૈરાગ્યને એમ કહે કે અતિશય મંદ વૈરાગ્ય કયો, એ તો તમને ઓટોમેટિક જગત થકી જ થશે કે ભાઈ સ્ત્રી પુત્ર ધનનો નાશ થાય એટલે વૈરાગ્ય થવાનો છે. પણ એ તો કંઈ કામનો નથી એટલો. એ તો જગતમાં પાછો રસ પડવા માંડશે એટલે એ તો ચાલ્યો જશે. પણ આ જે છેલ્લા 2 વૈરાગ્ય કયા જેનાથી તમે સંન્યાસ આશ્રમમાં જઈ શકો કે પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરી શકો, તો એ વૈરાગ્ય થાય કેવી રીતે? તો સત્સંગ દ્વારા થાય, સત્પુરુષના સંગ દ્વારા થાય, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન દ્વારા થાય. સમજો. એટલે શું છે કે તમે જ્યારે સત્સંગમાં આવો ત્યારે પહેલાં જે સત્શાસ્ત્રો થકી તમને કર્મકાંડ રૂપી જે ધર્મ જે છે એને વિશે તમારી પ્રવૃત્તિ જે છે એમાં તમને શ્રદ્ધા જાગે, એટલે ધર્મ પાળવામાં શ્રદ્ધા જાગે. પછી એ જે શ્રદ્ધા જે છે તે ઉત્તરોત્તર તમારી અતિશય તીવ્ર થાય એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થકી તમને ધીરે ધીરે વૈરાગ્ય થાય. અને એ વૈરાગ્ય એટલો બધો મજબૂત હોય કે એ છેલ્લે પેલા વડવાનળ અગ્નિ જે કયો એના જેવો વૈરાગ્ય હોય કે ભાઈ સમુદ્ર જે હોય એ સમુદ્રના પાણીમાં પણ એ વડવાનળ જે અગ્નિ હોય તે ઓલા એવો ન હોય. વીજળીના જેવો અને વડવાનળ અગ્નિ જેવો વૈરાગ્ય. એટલે એવો સાધુ થાય એ પછી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે વૈરાગ્ય હોવો બહુ જરૂરી છે. હવે વૈરાગ્ય કાવો પાછો કે વૈરાગ્ય એવો કંઈ કપડામાં નથી રહ્યો કે વૈરાગ્ય કંઈ કોઈના દેખાવમાં નથી રહ્યો. સમજજો. આજે આપણે એવી વ્યાખ્યા જ કહી રહી કે વૈરાગ્ય એટલે એવો હોય કે પેલો લકીર કા ફકીર ફરવો જોઈએ, એકદમ ફાટેલા તૂટેલા પહેરેલા એવો જોઈએ. એ વૈરાગ્ય નથી. વૈરાગ્યનું સ્વરૂપ શું છે એ સમજવા જેવું છે. સમજો. જગત પ્રત્યે રાગ ન હોય એટલે એનો મતલબ એવો નથી કે એ કંઈ એવી રીતે. વૈરાગ્ય એકદમ અંદરની આંતરિક બાબત છે. વૈરાગ્ય કેવી બાબત છે કે ઘણા લોકો એવા હોય કે જે શાંતિથી ફરતો હોય બહાર ત્યારે તમને એવું લાગતું હોય કે આ તો બહુ વાસનિક છે કે બહુ જગતની ઈચ્છા કે કામનાવાળો છે. અંદરથી એ ખાલી એના કર્મમાં જોડાયેલો હોય તો એટલા માટે જ જોડાયેલો હોય કે એને ભગવદ આજ્ઞા હોય એટલે એ જોડાયેલો હોય. પણ એને અંદરથી ઈચ્છા કોઈ ન હોય. એટલે પરમાત્માની ઈચ્છા એ એનું પ્રારબ્ધ એમ માનીને એના કર્મ માર્ગમાં જોડાયેલો હોય. વૈરાગ્યનો અર્થ જ એ છે કે ભગવાનની આજ્ઞાની એ બહાર નથી જતો. અને એ ભગવાનની આજ્ઞા જે પાળે છે એમાં જેટલું એનાથી થાય એટલું એ એનું પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. ફળની ઈચ્છા નહીં રાખતો. અને એને એમાં જે કંઈ કરવાથી પણ જે કંઈ પ્રાપ્ત થાય છે તે સહેજે સહેજે સ્વીકારી લે છે. સમજો. એટલે વૈરાગ્ય એકદમ અંદરની બાબત છે. વૈરાગ્ય કે એવી બાબત નથી કે પેલો ફાટેલું પહેરતો હોય કે એકદમ પેલો લગેરેલ વગર ફરતો હોય એટલે એને બહુ વૈરાગ્ય છે. એ તો ઘણી વખત એની પરિસ્થિતિ એવી હોય કે એને સારું મળતું જ નહીં હોય તો પછી એને એવી રીતે જ ફરવું પડે ને. સમજો. એટલે હવે જેને મળતું જ નથી ને એવી રીતે ફરે, તમે કહું કે વૈરાગ્યવાન છે તો એ ખોટી વાત છે. એ તો એને જ્યારે મળે ત્યારે ખબર પડે કે એને મળ્યું છે ત્યારે એ કેવી રીતે ફરે છે, કે પછી એનો એની વર્તણૂક કેવી છે, કે એનો પછી દેખાવ કેવો છે. એટલે વૈરાગ્ય અંદરની બાબત છે. અને કોને કેટલો વૈરાગ્ય છે એ તો એની જોડે રહેવાથી ખબર પડે. બરાબર. અને એ જેને વૈરાગ્ય હોય પાછો એ વૈરાગ્ય પાછો કેવો છે કે એ એની ભક્તિમાં કન્વર્ટ થવો જોઈએ. એ દેખાડાવાળો નહીં હોય. ઘણા લોકો આપણે જોઈએ તો જાણી જોઈને અહીંયા ફાટેલું પહેરીને આવે, પછી ફાટેલું પહેરે, પછી આમ કરીને ધોતી ઊંચું કરે એટલે દેખાય તમને કે ફાટેલું છે કે થીંગડાવાળું છે. અને પછી શોબાજી કરે ખોટી. એટલે તમને લાગે કે આ તો બધા ભાઈ એના પેલા જે હોય આલિયા માલિયા જમાલિયા હતી એનો વિડીયો બનાવે, પછી એ મૂકે કે આને કેટલો બધો વૈરાગ્ય છે, કેટલો બધો વૈરાગ્ય છે. એ બતાવવાનો વૈરાગ્ય હોય. એટલે એ વૈરાગ્ય વેચે છે. એ વૈરાગ્યની દુકાન ખોલેલી છે. સમજો.
એટલે એ દુકાન ખોલેલી વૈરાગ્ય નથી કામમાં આવતો. એ તો એના વૈરાગ્યના નામ પર એની દુકાન ચલાવે છે. વૈરાગ્ય જે પોતાના શ્રેય માટે છે તે ઉપયોગી છે. ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, મોક્ષ માટે હોય તે જ કામનો છે. એટલે સંન્યાસ આશ્રમનો મતલબ જ એ છે કર્મ સંન્યાસ યોગ. એટલે સંન્યાસ્થાશ્રમમાં જે કરવાના હોય એ કર્મ કરે છે પાછો, સમજજો. અને એ કર્મ કોના માટે? પોતાના મોક્ષ માટે કરે છે. પણ એમાં એના જે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ છે એ બધું કરે છે, એનો ત્યાગ નથી કરતો. પણ સંન્યાસ આશ્રમનો અર્થ હકીકતમાં એવો થાય કે જગત સંબંધી જે કાર્ય છે, જગત સંબંધી જે કોઈ કામનાઓ છે એ સર્વે કામનાઓનો એ ત્યાગ કરે છે. એટલે એ સંન્યાસી થયો છે, બરાબર. એટલે એમાં વૈરાગ્ય બહુ જરૂરી છે. તે આ સંન્યાસ વિવિધ દિશા સંન્યાસ, વિદ્વત સંન્યાસ એવા બે પ્રકારનો કયો છે. તેમાં જેને તત્વ યાથાત્મ્ય વિજ્ઞાન સમ્યક પરિપક્વ થયું હોય, એટલે તત્વદર્શી આચાર્ય થકી શબ્દ સદુપદેશ શ્રવણ થકી દ્રઢતર આત્માનું ઉન્મુખપણું થયું હોય તેનો જે સંન્યાસ તે વિદ્વત સંન્યાસ કયો છે. આવ્યું ને? બે પ્રકારનો સંન્યાસ કયો? વિદિશા સંન્યાસ, વિવિદિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. હવે એમાં જે આ વિદ્વત સંન્યાસ તે મુખ્ય કયો, કેવી રીતે કયો તે સાંભળો. તત્વ યાથાત્મ્ય વિજ્ઞાન સમ્યક પરિપક્વ થયું. તત્વ તો તત્વ કયા છે? જીવ, ઈશ્વરને માયા, 3 તત્વ છે. હવે એને એ તત્વોનું જ્ઞાન કોના દ્વારા થયું છે? તો સાંભળો કે ભાઈ એ વિજ્ઞાન એને કેવું સમ્યક જ્ઞાન થયું છે? તત્વદર્શી આચાર્ય થકી સદુપદેશ શ્રવણ થકી દ્રઢતર આત્માનું ઉન્મુખપણું. એટલે જે કોઈ તત્વદર્શી, એટલે એ તત્વોને જે જાણનારો છે એવા જે આચાર્યો જે છે, એટલે આપણે સાધુ પુરુષો કે આચાર્યો જે કંઈ છે, મોટા પુરુષો, એના દ્વારા એણે એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એનું શ્રવણ કરેલું છે. અને પછી એ પ્રયત્ન જે કંઈ કરે છે તે એ જે એણે શ્રવણ કરેલું છે તે એકલું ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. શ્રવણ કરવું એ તો ફક્ત ઇન્દ્રિયોનું કામ છે. કાન દ્વારા તમે સાંભળો, તમે ઘણું બધું કાન દ્વારા રોજ સાંભળો છો અને કાઢી નાખો છો. તમારી ઘરવાળી દાખલા તરીકે તમને રોજ 5-7 વસ્તુ કહેતી હશે, પણ તમારે એમાં જે યાદ રાખવાનું એ જ તમે યાદ રાખો, બાકીની બધી વસ્તુ કાઢી નાખો. પછી તમે ઘરે જઈને કહું કે ભૂલી ગયો, પણ તમે ભૂલી ગયા નથી, તમે યાદ રાખીને ભૂલી ગયા કે ભાઈ આ મારે ભૂલી જવાનું છે. એમ તમે એ યાદ રાખીને ભૂલી જાઓ છો, બરાબર. જે તમારે યાદ રાખવાનું છે તો તમે ભૂલીને પણ યાદ રાખો, સમજો, બરાબર. તમે ગમે એટલું ભૂલી ગયા હોય પણ એ તમને યાદ હોય. પણ જે તમારે યાદ ભૂલવાનું છે તે તમે યાદ રાખીને ભૂલી જાઓ કે આ તો મારે ભૂલી જવાનું છે, આ તો મારે ભૂલી જવાનું છે, એમ કરીને યાદ કરીને ભૂલો, બરાબર. બધી બહુ વિચિત્ર વાત છે, બાઉન્સર વાત છે. અમુક બાબત અમારા બેની તમને બહુ જલ્દી સમજ નહીં પડે એવી હોય, બરાબર. હા, એટલે અઘરું કામ. એટલે ઘણી વખત જીવ એવો નાટક કરે, ઢોંગ કરે કે ભાઈ ભૂલી ગયો એમ કહે, બરાબર. પણ એ ભૂલી ગયો એ શબ્દમાં જ એ તમને દેખાતું હોય કે એને યાદ હતું ને ભૂલી ગયો. સમજ પડી? એટલે એ જે જ્ઞાન કહ્યું એ ખાલી ઇન્દ્રિયોમાં જ્ઞાન છે, સમજો. કે ભાઈ ગુરુએ કહ્યું ને તમે સાંભળ્યું ને પછી ભૂલી ગયા એમ. કેમ? તમને એમાં એવો રસ નથી કે એને ઉતારવું છે. શ્રવણ પછી મનન નિધિધ્યાસ આવે, પછી નિધિધ્યાસ પછી સાક્ષાત્કાર થાય. એટલે શું છે? શ્રવણ પછી મનન ને નિધિધ્યાસ તમે જાણી જોઈને એનો નહીં કરતા, કારણ કે તમને એ સાંભળીને બહાર કાઢવાનું છે. ન્યૂઝપેપર જેવું, તમે ટીવીમાં ન્યૂઝ જોવું કે સવારે પેપર વાંચો તો એ કંઈ યાદ રાખવા માટે પેપર નહીં વાંચતા, જાણવા માટે વાંચો છો. એમાંથી જેટલું યાદ રહ્યું તો ઠીક, નહીં રહી તો કંઈ નહીં, એની કાં પરીક્ષા લેવાની કે એનું કાં પેપર આપવાનું જ તમારે. એટલે એ જ્ઞાન ફક્ત ઇન્દ્રિયોમાં હોય તમારા. પણ એમાં જ્યાં તમને એનો તીવ્ર વેગ વર્તતો હોય, એટલે જ્યાં ઇન્દ્રિયો અંતકરણ, અમુક ન્યૂઝ જ એવા હોય કે એની અંદર એટલા તીખા મીઠા સમાચાર હોય કે એમાં મસાલો એવો હોય કે ઇન્દ્રિયો અંતકરણને જીવ તમારો ઓટોમેટિક ભરી જાય. અને એ ભરી જાય એટલે પછી શું થાય ખબર? યાદ રહી જાય. એ આખો દિવસ તમને યાદ રહી. પછી તમને એમાં કોઈ કંઈ કહે તો તમે કંઈ ના એ એમ નથી, એ આમ હતું. પેલો કહે કે હાલું જબરું તમે તો પેપર વાંચો છે. કંઈ જબરું પેપર નહીં વાંચતો, આખા પેપરના બધા ન્યૂઝ યાદ નથી. આ બરાબર યાદ છે, કારણ કે એ મસાલાવાળા હતા, મારી રુચિ ના હતા એટલે. હા, બાજુવાળાનું પેપર હંમેશા વાંચવાનું તો તરત યાદ રહી જાય. તમારા ઘરે પેપર નહીં આવતું હોય તો, કારણ કે એ પાછું આપવાનું હોય ને તમારે, એટલે તમે ધ્યાનથી વાંચો એ પેપર. તમારા ઘરે તો પડી રહેવાનું, એટલે તમે કે પછી વંચાશે એટલે યાદ નહીં રહી. પણ બાજુવાળા પેપર આવતું હોય ને અને એ ઉઠે પહેલાં તમે ઉઠીને ચોરી છુપીથી વાંચી લેવો એને ત્યાં જઈને એના બાકડા પર બેસીને, તો તમને આખું પેપર યાદ રહી જાય. આ બધી બહુ ખતરનાક ટ્રીક છે, જીવવાની બહુ ખતરનાક ટ્રીક છે. એટલે બાજુવાળાનું પેપર હોય ને એ ઉઠે પહેલાં જઈને વાંચી આવવાનું, તો એ આખો દિવસ યાદ રહે, કારણ કે એમાં તમારો જીવ ભળી ગયો હોય.
તમને ખબર હોય હમણાં પેલો આવી જશે, હમણાં પેલો આવી જશે, હમણાં પેલો આવી જશે, એટલે તમે લાઇન ટુ લાઇન બરાબર વાંચો અને ઉઠી પણ વહેલા જાઓ. સમજો? બરાબર. એટલે આ બધી ટ્રીક છે જીવવાની. આપણે આવું જ કરતા હોઈએ છીએ, આપણો સમય એવી રીતે બગાડતા હોઈએ છીએ. સમજો? આપણી હોશિયારી છે, આપણે બધા જ અહીંયા બેઠેલા હોશિયાર છે, કોઈ ગગા નથી, પણ આપણે આપણી હોશિયારીનો સીધી દિશામાં ઉપયોગ કરતા નથી, અવળી દિશામાં ઉપયોગ કરીએ છીએ. સમજો? આમાં જે કહ્યું તે એ જ કહે છે કે ભાઈ એ વિદ્વત સંન્યાસી કોણ? તો એ સત્પુરુષ થકી, આચાર્ય થકી જે કંઈ પણ શ્રવણ કરે છે એને ઉતારે છે. એટલે આત્મા સંબંધી જ્ઞાન ગ્રહણ કરે છે, પરમાત્મા સંબંધી જ્ઞાન એ ગ્રહણ કરે છે, એને એ ઉતારે છે જીવને વિશે. એટલે એને શું છે? આત્માનું ઉન્મુખપણું થઈ જાય છે. પછી માયા જે છે તે એના જીવનમાં કેવી થઈ જાય છે? ગૌણ થઈ જાય છે. એટલે માયામાં એ જે કંઈ કાર્યો કરે છે તે ભગવાને કહ્યું એ પ્રમાણે પંચ વિષય ઉદાસ થકી ભોગવે છે. માયાનું કાર્ય એ ફક્ત કરવા માટે કરે છે, એમાં એને રસ નથી. પણ આત્મા પરમાત્મા સંબંધી જે કંઈ કાર્ય જે છે તે કેવી રીતે કરે છે? અતિશય તીવ્રપણે કરે છે. કેમ? એમાં એને ઉન્મુખપણું થયું છે, મુખ્યપણું થયું છે. એટલે એ ઉન્મુખપણું થયું હોય તેનો જે સંન્યાસ છે તે વિદ્વત સંન્યાસ છે. વિદ્વત સંન્યાસ એટલે શું? એ જાણીને એણે એ સંન્યાસ આશ્રમ સ્વીકારેલો છે. એ તત્વોને જાણે છે, એ પોતાના સ્વરૂપને જાણે છે, એ પરમાત્માના સ્વરૂપને જાણે છે, એ મનુષ્ય જન્મની જે કોઈ મેળવવાની ઉપલબ્ધિ એને જાણે છે, એ મોક્ષ જે કરવાનો છે એની ઉપયોગિતા જાણે છે. એ આ બધું જાણીને પછી પોતે જાણી જોઈને માયામાં કેવો વર્તે છે? ફક્ત વર્તવા પૂરતો વર્તે છે. અને આત્મા અને પરમાત્મા સંબંધી ક્રિયા જે છે એમાં એનું ઉન્મુખપણું બતાવે છે. એટલે એને મુખ્યપણે એમાં વર્તે છે. એટલે પોતે પોતાના મોક્ષને માટે વર્તવા માંગે છે. હવે એ પછી એનો રસ્તો વિચારે કે ચાલો ભાઈ મારે આ જગ્યા પર જવું છે, તો એ રસ્તા પર, એ જગ્યા પર જવાય કેવી રીતે? એટલે 2-3 રસ્તા તમને બતાવે કોઈને, પછી તમે જ્યાં હોવ ત્યાંથી તમને જે રસ્તો ત્યાંથી સરળ લાગે એ રસ્તો તમે પકડી લો ને ત્યાંથી નીકળો જ્યાં જવાના હોય ત્યાં. તેમ આ વ્યક્તિએ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એને થયું. પછી એને થયું કે હવે મારે એ મોક્ષ મારો કરવાનો છે, તો થાય કેવી રીતે? તો એને પછી રસ્તો આ દેખાય કે સંન્યાસ આશ્રમ જે કંઈ છે તે ગ્રહણ કરવાનો. તો એ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવા માટે એ પછી આ પ્રમાણે પગલું ભરે. એને કયો સંન્યાસ આશ્રમ? કયો? વિદ્વત સંન્યાસ. બધું જાણીને આ સંન્યાસ ગ્રહણ કરે છે. બરાબર? ચલો. જેને તો તેવું તત્વજ્ઞાન ન હોય એટલે નાસ્ત્ય કૃતેના, એમાં કયા પ્રમાણે વિચાર કરવાથી નિવેદન પામતા વિવિધિશાથી શ્રોત્રિય અને બ્રહ્મદર્શીના શરણને પામે તેનો જે સંન્યાસ તે વિવિધિશા સંન્યાસ કયો છે. શું છે? જેને આવું તત્વજ્ઞાન નથી થયું, સમજો, પણ શું છે એવું એને કે ભાઈ વિચાર કરવાથી નિર્વેદને પામતા વિવિધ દિશાથી શ્રોત્રિય બ્રહ્મદર્શીના શરણને પામે. એટલે એને પોતાને તત્વજ્ઞાન થયું નથી, પણ બીજા જે શાસ્ત્રોના સમગ્ર અર્થને સમજનારા છે એવા શ્રોત્રિય અને બ્રહ્મદર્શી જે છે, એટલે શું છે? પરમાત્માના સાક્ષાત્કારી, એટલે પરમાત્મા બ્રહ્મના દર્શન કરનારા એવા જે છે સાધુઓ, એની એ શરણે ગયો. કેનાથી? વિવિધ દિશાથી, જાણવાની ઈચ્છાથી કે ભાઈ મારે એવું જાણવું છે, હજુ જાણ્યું નથી પણ મારે પોતાના સ્વરૂપને જાણવું છે, ઓળખવું છે. તો એ એના માટે આ બ્રહ્મદર્શીના શરણને પામે તેનો જે સંન્યાસ તે વિવિધિશા સંન્યાસ છે. જો દ્રઢ તીવ્ર વૈરાગ્ય હોય તો સંન્યાસને સ્વીકારે. પાછું એ આવી જ ગયું ત્યાં જ. મેં તમને શું કહ્યું? આ અધ્યાયનો મેઇન ટોપિક જ આ છે, તીવ્ર વૈરાગ્ય. બસ, તીવ્ર વૈરાગ્ય વગર સંન્યાસ આશ્રમ ગ્રહણ ન થાય. મને એક ભાઈએ પૂછેલું કે તમને વૈરાગ્ય કેવો છે? તો મેં કહું આ પ્રશ્ન પૂછવા જેવો જ નથી. તે કહે કેમ તમે મને આવું કહું? મેં કહું તમને મારા કપડા પરથી શું લાગે છે મને વૈરાગ્ય કેવો હોય? કે ભાઈ જોતા હતા આમ કરીને. મેં કહું બસ જવાબ મળી ગયો તમને. મેં કહું આગળ જાઓ. સમજો? પછી આપણી સભા જે શરૂ થયેલી ત્યારે પહેલાં ધરમસિંહ ભગત અહીંયા આવતા હતા, તો પ્રથમના વચનામૃતની અંદર એ વૈરાગ્યના સ્વરૂપની વાત કરેલી છે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, અને 3 લક્ષણ બતાવેલા છે. તો ધરમસિંહ ભગત મારી જોડે આ જ પ્રમાણે વાત કરતા હતા. ત્યારે મેં એમને કહ્યું, મેં કહું આ વાંચી લે. તેમણે વાંચ્યું અહીંયા. પછી એનો અર્થઘટન થયું. ભાઈ મને કહે કે આપણે તો આમાં મંદ વૈરાગ્યમાં પણ નથી આવતા વાસુદેવભાઈ. એટલે પછી મેં એમને ત્યારે કહ્યું, મેં કહું તમે મંદિરમાં અહીંયા આવશો ને તો તમને ભક્તિ કરનારા ઘણા બધા મળી જશે, પણ વૈરાગ્યવાન કદાચ એક મળવો પણ અઘરો છે. એક મળવો પણ અઘરો છે, એક આખા દિવસમાં.
બરાબર? લાલ વચનામૃત લઈ આવ અંદર જઈને જા. આ તો વાત નીકળી છે તો બાત અભી નીકળી है તો બહુ દૂર તલક જાયગી. સમજા મારી વાત? એટલે કહેવાનો મતલબ શું છે, આપણે બોલીએ આમાં જે કહ્યું કે હવે આમાં તો વૈરાગ્યનું સ્વરૂપ બતાવી દીધું. સમજો કે આ પ્રમાણે જેને તીવ્ર અને તીવ્રતર વૈરાગ્ય હોય તેને, બરાબર છે, પણ એ વૈરાગ્યવાન જે હોય ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એના લક્ષણ પણ બતાવેલા જ પાછા વચનામૃતની અંદર. તો તમે વાંચશો ને તો તમને એમ થાય કે આમાં મને તો જરા પણ વૈરાગ્ય જ નથી, તમને એવું થઈ જશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે આમાં કે અતિશય તીવ્ર વૈરાગ્યવાન હોય એને જ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાનો હોય ને. જો એ ન કરે એવું ને બળજબરીથી પછી સંન્યાસ ગ્રહણ કરી નાખે તો પછી ગરબડ ઊભી થાય. બરાબર? ચલો, તીવ્ર વૈરાગ્ય તો ન હોય અને દેશ કાળાદિકની વિષમતાને લીધે ઉત્પન્ન થયેલો તાત્કાલિક વૈરાગ્ય કે જે જળમાં પરપોટાની પેઠે ક્ષણ વિનાશી છે તેમાં જે સંન્યાસને સ્વીકારે તે સંન્યાસ ધર્મ થકી નિશ્ચય ભ્રષ્ટ થાય. સમજો, જેને તીવ્ર વૈરાગ્ય નથી, બરાબર, અને પછી એણે શું કર્યું કે ભાઈ દેશ કાળાદિકની વિષમતા થઈ અને એને લીધે શું થયું કે પેલો એને મંદ વૈરાગ્ય કદાચ થયો, પુત્ર છે કે પત્ની છે કે પૈસા રૂપિયા કંઈ આમ તેમ થયા, એમાં કંઈ વાંધો પડ્યો એને, બાયરીએ કંઈ આમ તેમ કહ્યું, એમાં એને કંઈક એવું થઈ ગયું, તો એ ભાઈએ શું છે કે સંન્યાસ ગ્રહણ કરી નાખ્યો. બરાબર? તો પછી શું થાય, તાત્કાલિક વૈરાગ્ય તો ઉત્પન્ન થઈ ગયું એને, પણ પછી એ જળમાં પરપોટાની પેઠે ક્ષણ વિનાશી છે એટલે તરત એનો નાશ થઈ ગયો. કંઈ સારું એને પછી મળી ગયું એટલે એનો નાશ થયો, એટલે એ સંન્યાસને સ્વીકારે તો સંન્યાસ ધર્મ થકી નિશ્ચય ભ્રષ્ટ થાય, એમાં સંશય નથી. બરાબર? તીવ્ર વૈરાગ્ય વિના ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય. બરાબર? તમે જ્યાં સુધી તીવ્ર વૈરાગ્ય ન હોય ત્યાં સુધી તમને ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય. સમજો, કેમ તો ઇન્દ્રિયોની વિષયોને અભિમુખ દોડવાની એટલે દોડવાની જ પ્રકૃતિ જ છે. સાચી વાત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય જે છે તે માયાના બનેલા છે. અને ઇન્દ્રિયો જે છે શ્રોત્રત્વક, રસના, ચક્ષુ અને ગ્રહણ, એ 5 ઇન્દ્રિયો પણ માયાની બનેલી છે. તો સાહજિક વાત છે, માયાના ઇન્દ્રિયો અને માયાના વિષય, તો માયાની પાછળ જ દોડે ને. દાખલા તરીકે બેસ્ટ એક્ઝામ્પલ રામાયણનું. રામાયણમાં જ્યારે સીતાજીને અગ્નિને ઓરિજિનલ સીતાજીને સોંપી દીધા અને પેલા જે છાયારૂપ કે માયાના જે સીતાજી હતા એ બેઠેલા હતા અને પેલું માયાનું હરણ આવ્યું, સુવર્ણ મૃગ જે કંઈ કહે તે પેલો મારીચ બનેલો તે, હવે એને જોઈને રામચંદ્ર ભગવાનને તો કંઈ ઈચ્છા નહીં થઈ, કારણ કે એ તો ભગવાન છે, પણ પેલા સીતાજી હતા તે પણ ઓરિજિનલ નહીં હતા, એ પણ માયાના હતા. સમજો, અને પેલું હરણ પણ માયાનું હતું. એટલે એણે પેલાની માંગણી કરી સીતાજીએ કે ભાઈ આ હરણ મને જોઈએ. બાકી ઓરિજિનલ સીતાજી તો લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ છે, તો એને એ સુવર્ણના હરણ જોઈને થોડી એને લેવાની ઈચ્છા થઈ, અક્કલ બળી કે ભેંસ બળી. જે પોતે લક્ષ્મીજી સાક્ષાત હોય, હવે એ લક્ષ્મીજી એટલે એની પાસે કંઈ ઓછી સામર્થ્ય થોડી છે કે ઓછી યશ કે ઓછો કીર્તિ થોડી છે. નારાયણ જેના પતિ હોય અને જે સાક્ષાત લક્ષ્મીજી હોય એને એ હરણ જોઈને કંઈ ઈચ્છા થઈ જાય એને મેળવવાની, વાતમાં કંઈ માલ છે? બરાબર? પણ એ સુવર્ણ મૃગ હતું, એ પણ માયાનું હતું, અને પેલા સીતાજી હતા ઓરિજિનલ, તે તો અગ્નિ દેવતાને સોંપી દીધેલા. આગળની લીલા આવી રીતે કરવાની હતી રાવણવાળી, એટલે એ લીલા ફક્ત 1 વર્ષ માટે જ થયેલી. 14 વર્ષના વનવાસને વિશે 13 વર્ષ તો એ લોકો શાંતિથી રહેલા ત્યાં. એટલે પહેલાં વનવાસ કર્યો અને પછી ત્યાં આરામથી ઝૂંપડી બાંધીને રહેલા. સમજો, બરાબર? અને પછી ત્યાંથી આજે 1 વર્ષનો છેલ્લી અંતર પડ્યું, એમાં આ બધી કથા કરવાની હતી. એટલે રાવણને મારવાનો તો મેઇન હજુ ટાર્ગેટ તો બાકી હતું ને, બધા છૂટા છવાયા તો રાક્ષસોને મારેલા વન વિચરણમાં, પણ હજુ મેઇન જે ખોબા ભરીને બધા રાવણ જોડે આખી લંકાના રાક્ષસોને ભેગા કરવાના, તો એના માટે કંઈ કરવું તો પડે ને. એટલે ભગવાન રામચંદ્રજી આ ચરિત્ર કરેલું દેવતાઓના કહેવાથી. સમજો, એ પ્રમાણે આપણા ઇન્દ્રિયો અંતકરણ માયાના બનેલા છે, અને ભગવાને જે 5 વિષય બનાવેલા છે એ પણ માયાના બનાવેલા છે. અને લીલા વિભૂતિ જે છે એમાં પણ માયાનું ઉત્તર પ્રમુખપણું કે અધિકપણું છે કે પ્રધાનપણું કહેલું છે.
તો લીલા વિભૂતિ ચલાવવા માટે ભગવાને આ પ્રમાણે જ નીતિ ઘડેલી છે કે ભાઈ તમારા ઇન્દ્રિયો અંતકરણ જે છે એ વિષય સન્મુખ દોડે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ મેળવવા માટે. અને એના માટે પેલો જીવ જે છે તે વહીતરું કરે, આખી જિંદગી મહેનત કરે, સમજો. અને એના માટે દોડ્યા કરે, આમાં લખ્યો પ્રમાણે દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે. એટલે ભગવાનની લીલા વિભૂતિ જે છે જેમાં માયા પ્રધાનપણે છે તે આમને આમ ચાલ્યા કરે, समझो. ये सब सियासत के शतरंज की चाल है. सियासत में ये सब जायज़ है. यहाँ जो दिखता है वो होता नहीं है, जो होता है वो दिखता नहीं है. समझी जाओ. એટલે માયામાં આવું જ છે. તમે એની પાછળ દોડ્યા જ કરો દોડ્યા જ કરો દોડ્યા જ કરો, બરાબર. અને તમે એક મેળવો તો પાછી એમાં સંતોષ ક્યાં છે? તૃપ્તિ થોડી થાય છે, બરાબર. આજથી 20 વર્ષ પહેલાં તમને એવું હતું કે તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો તમે બહુ માલદાર કહેવાઓ. અત્યારે તો કરોડપતિ બધા ગામે ગામ થઈ ગયા. સાચી વાત કે ખોટી વાત? આજથી 20 વર્ષ પહેલાં વ્યાજનો દર એટલો હતો કે તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો તમારું જીવન આરામથી 2-5 પેઢીનું નીકળી જાય, એટલું સસ્તું હતું. તો અત્યારે 1 કરોડ રૂપિયા હોય તો પેલો કઈ કામનું નહીં. ને આપણી સભામાં 50,000 છે તો બી નોકરી કરવા લોકો નહીં જતા, એવા લોકો પણ છે, સમજો. એટલે બધા જાત જાતના લોકો હોય, બરાબર. બધા પોતપોતાના હિસાબે પોતાની ગણતરી માંડીને જીવતા હોય. એટલે ઘણી વખત શું છે, અજ્ઞાનમાં જીવવાની પણ મજા જ કઈ ઓર છે. આપણે નાના હતા ત્યારે આપણા હાથમાં 5 10 કે 1 રૂપિયો આપી દેતા હતા કોઈ, તેમાં કેટલા ખુશ થઈ જતા હતા. પણ એ અજ્ઞાનમાં જીવતા હતા, પણ આપણે એમાં આનંદ આવતો હતો. પણ જેવું આપણે રૂપિયાનું જ્ઞાન થવા માંડ્યું પછી આપણે ખબર પડી કે આ તો કે હાલા રૂપિયા જ નથી, આમાં તો ખોટો સમય ગયો. લોલીપોપ ખાતા હતા એમાં કેટલા ખુશ થતા હતા. હવે અત્યારે કોઈ તમને લોલીપોપ આપે તો તમે કહો હાલ આવે કે આ કંઈ મારી ઉંમર છે ખાવાની, ચલ જાય એમ કે, સમજો. એટલે એ આપણે માયાના જે વિષય અને માયાના ઇન્દ્રિયો એના થકી ભોગવવાના, તે પેલો નાનો છોકરો લોલીપોપ ચૂસીને જે આનંદ આપે છે એવી લોલીપોપ છે આ ભગવાનની. એ આપણે ચૂસ્યા કરવાની બેઠા બેઠા, અને આનંદ માન્યા કરવાનો, ખુશ થયા કરવાનું. સુખી છું માયામાં, એ પ્રમાણે, બરાબર. કેમ? આપણે હવે સમજણા થયા તો એ લોલીપોપ પેલો નાનો છોકરો કહે એમ એ ચૂસવામાં મજા નથી આવતી, સમજો. તેમ ભગવાનનું જેણે સુખ મેળવું છે એની આગળ આ વિષયનું સુખ એવું છે કે આપણે જોઈને હસતો હોય કે આ લોલીપોપ ચૂસ્યા કરે જ વિષયની, ચોકલેટ ખાયા કરે જ બેઠો બેઠો. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ઇન્દ્રિયોનો નિગ્રહ થાય નહીં અને વિષય સન્મુખે ઇન્દ્રિયો દોડ્યા જ કરે. ઇન્દ્રિય નિગ્રહ વિના ત્યાગ સિદ્ધિ ક્યાંથી થાય? ત્યાગ વિના વૈરાગ્ય કોઈ કામનો નથી, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તો ઇન્દ્રિયોનો નિગ્રહ નહીં થતો તો ત્યાગ કેવી રીતે થાય? હવે ઘણા પાછા એટલા બધા દોડડાયા હોય, પાછા જીવનમાં ત્યાગ 1 રૂપિયાનો હોય નહીં, ને પાછા ભાષણ બહુ લાંબા આપી દે. હવે તમે એને માઇક આપો તો છોડે નહીં, ત્યાગ કોઈ નહીં. પણ લવારી કરવાની હોય તો દુનિયાભરની લવારી આખા ગામને ભલભલા સંદેશ આપી દે, બરાબર. હવે તમારા જીવનમાં ત્યાગ નથી તો તમારા જીવનમાં વૈરાગ્ય નથી, તો પછી ખાલી મોટી લવારી કરવાની એ તો બહુ સરળ છે. એ તો બધા ઇલેક્શન હમણાં ગયું તો બધા નેતાઓએ બહુ વાદા કરી નાખ્યા, બરાબર. ખટાખટ 8,500 રૂપિયા બહાર निकलेंगे, महीने के 1 तारीख को पहुंच जाना. તો બધા પાર્ટીની ઓફિસ પર પહોંચ્યા કે એક 8.5 રૂપિયા બી નહીં મળ્યા, બધા વિલે મોડે પાછા ગયા. ખટાખટ નીકળેંગે, બરાબર. એટલે એ ખટાખટ બોલે પણ એ કંઈ નીકળે થોડા એમ કંઈ, સમજો. એટલે ઘણા એવી આઈટમ પણ હોય બહુ મોટી છોયડા કરે. હવે એના જીવન તરફ તમે જવું તો એને રૂપિયાનો પણ કંઈ વૈરાગ્ય કે રૂપિયાનો પણ ત્યાગ કરેલો નહીં હોય, પણ મોટી છોડ્યા કરે બેઠા બેઠા, સમજો. હવે છોડવાનું જેમાં કાં કોઈ એને પકડવા જાય. હવે કોઈ એને કહે કે ભાઈ આ તું છોડ્યા કરે, તારા જીવનમાં તો એવો કંઈ વૈરાગ્ય કે ત્યાગ દેખાતો નથી. તે બાજુ કહીશું હું તો જે પુસ્તકમાં લખેલું એ જ બોલું જ ને, હું કાં કંઈ નવું બોલું છું. અરે તારી વાત સાચી છે ભાઈ, તો પુસ્તકમાં જે લખેલું તે ગામ માટે જ છે, તારા માટે નથી. સમજા મારી વાત? એટલે એવા પણ બધી બહુ નોટ હોય, ભાતની નોટ હોય, તુલસી સંસાર મેં, જેનું પોતાનું કંઈ કરવાનું હોય, પોતે કંઈ કરને કા નહીં, આખા ગામને સલાહ આપવાની, બરાબર. એટલે એવા તમને ઘણા બધા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ જોવા મળશે, સમજો, બરાબર. કે એનું કામ જે છે તે ખાલી સોશિયલ મીડિયા પૂરતું મર્યાદિત છે. એક્ટિવિટી સારી છે એની, કે લોકોને જણાવે છે શું છે તે શાસ્ત્રોમાં, એની જોડે પોતાના જીવનમાં પણ કંઈક ફેરફાર થવો જોઈએ, બરાબર. એટલે એ પણ સાધુ નથી એમ, તમે સમજો.
સાધુ પુરુષ કોણ છે? કે જેણે વિષયનો ત્યાગ કરેલો છે, જેની વૃત્તિમાં ત્યાગ છે. હવે એ વૃત્તિમાં ત્યાગ ક્યારે આવે? જ્યારે એને વૈરાગ્ય હોય. હવે કોઈને વૈરાગ્ય અંદર છે તો વૈરાગ્ય તો બહાર દેખાય નહીં, પણ એની ત્યાગ કરવાની વૃત્તિથી તમને ખબર પડે કે આને વૈરાગ્ય કેટલો છે. સમજો, એ કયા વિષયને કેટલો આસાનીથી ત્યાગ કરી શકે છે, છોડી શકે છે, એની ઉપરથી તમને ખબર પડે કે એ કેટલો મોટો ત્યાગી છે. બાકી વૈરાગ્ય તો તમે કહું પેલો એમ કે મને બહુ વૈરાગ્ય છે, તો એ કંઈ વજનથી થોડો મપાય કે લાવ ભાઈ આના અંદર કેટલો વૈરાગ્ય છે, કિલો છે, 2 કિલો છે, 5 કિલો છે, માપી લઉં. પણ એની જગતના વિષયોને છોડવાની કે જગતમાં જે કોઈ સ્ત્રી ધનરૂપી માયા એને એણે કેટલા ટકા છોડેલી છે, કે કેવી રીતે છોડેલી છે. સમજો, ભગવાનની મૂળ માયા કઈ છે? તો સ્ત્રી અને ધનરૂપી માયા. એને કેવી રીતે છોડેલી છે, એનો એને કેવો ત્યાગ કરેલો છે એના જીવનમાં, એની ઉપરથી તમને ખબર પડે. યુ ગેટ ટુ નો દેટ કે એને કેટલો વૈરાગ્ય છે. સમજો, બહારના કપડાથી કંઈ ખબર ના પડે, બરાબર? કે એને રૂપિયા જે છે તે એને એના નસીબના કે ભાગ્યના જે મળ્યા એમાં એ કેટલો સંતુષ્ટિથી જીવે છે, એને જે કંઈ મળ્યું એમાં કેટલો સારી રીતે આનંદમાં જીવે છે. એ એના માટે એનો વૈરાગ્ય છે. ઘણા સાધુ કેવા હોય છે? તો ચટણી, સમજજો, પેલો ખાંડણી હોય ને, એ ખાંડણીયામાં ચટણી વાટે. અત્યારે પણ આ સેન્ચુરીમાં, આ સદીમાં એવા સાધુઓ જે છે એના મંદિરો નાના નાના છે, એમાં એ લોકો ખાંડણીયામાં ચટણી વાટે છે, અને કોઈ પણ એક લોટ હોય એનો રોટલો બનાવે છે, અને એ રોટલો ને ચટણી એના ઠાકોરજીને જમાડે છે, અને પછી એ પોતે એ જમે છે અને ભજન કરે છે. અને એ બહુ રાજી થઈને ભજન કરે છે, સુખી થઈને ભજન કરે છે. એને ત્યાં કોઈ બીજા સાધુ સંન્યાસી જાય અને એ કહે કે ઠાકોર કો ભોગ લગાના હે, તો એ આ સબ આ જાઓ, અને એ બધાને પણ એ લોકો એ ચટણીને રોટલો ખવડાવે છે. ત્યારે પેલા બધા મોટા સાધુઓને ખબર પડે છે કે આ અહીંયા બેઠેલો આ વૃક્ષની ગામની ભેખડની પેલી જે નીચે બેઠેલો વ્યક્તિ જે છે આટલો મોટો વૈરાગી છે. બાકી પેલા બધા મોટા મોટાઓને તો એવું જ હોય કે અમે બહુ મોટા સાધુ, પણ એ લોકો વિચરણ કરે અને વનમાં ગમે ત્યાં કોઈ અવાવરું જગ્યા પર, કોઈ નિર્જન જગ્યા પર આવું મંદિર હોય, અને એમાં એ લોકો મંદિર જોઈને જાય અને કહે કે ઠાકોર જમાડવા જ ને. પેલો માણસ પછી આ પ્રમાણે ચટણી લઈને આવે અને એને ત્યાં જોઈ તો બીજી કોઈ વ્યવસ્થા જ નહીં હોય, એક ખાંડણી હોય, એક નાની સરખી આટલી તપેલી હોય, અને પછી પૂછે તો કે કોઈ દે જાતા હે, તો इसके ઉપર એ બહારે 4 ઈંટ મૂકેલી હોય, અને એની ઉપર એ કોઈ પણ પ્રકારના ઝાડના વૃક્ષના પેલા લાકડા બાકડાને એવું કંઈ મૂકે ને એટલી નાની તપેલીની અંદર ભાત બનાવી દઈને ઠાકોરજીને જમાડી દે. મિલેગા તો ઠાકોરજી ભી ખાएंगे, હમ ભી પાएंगे, નહીં મિલેગા તો જય સિયારામ. આ વૈરાગ્ય છે. આ શું છે? વૈરાગ્ય છે. અને આવા સાધુઓ અત્યારે પણ આ દેશમાં હયાત છે, એવું નથી કે નથી, છે, અત્યારે પણ છે. રાઇટ નાઉ પોઝિશનિંગ એટ ઇન્ડિયા. એક ધોતી ઉપર રહેનારા પણ છે, એનાથી જ નાવા જાય અને એ જ બહાર ને એ ભીના ભીના જ બધા કામ કરે, અને એ આમ જ સુકાઈ જાય ને બેઠા બેઠા પછી ભજન કરે આખો દિવસ. તમને આંખમાં જર્જરી આવી જાય, અને તમે એને જોવો ને એના આખા દિવસની ક્રિયા, તો તમે જાતે સાંજ પડે પછી કેવું ભગવાનને આવીને કે ભગવાન જો તમે મને મળો ને તો તમે પેલા જોડે બહુ મોટો અન્યાય કરી રહેલા છે, તમે પહેલાં એને જ મળજો. તમે જાતે કહો. એક વિદ્યાર્થી આવું કરેલું. વિદ્યાર્થી હતો અને એની જોડે એક એનો મિત્ર હતો, અને ભણીને પછી બંને એક જગ્યા પર ઇન્ટરવ્યૂ માટે ગયા. બંનેને ખબર નહીં હતી કે ગયા, પણ પેલા ઇન્ટરવ્યૂ લેનારાને ખબર હતી કે આ બંને એક જ કોલેજમાંથી આવે છે. તો એણે પહેલાંને પ્રશ્ન પૂછ્યો કે તમારી કોલેજનો આ ભાઈ ઇન્ટરવ્યૂ માટે આવેલો છે, તો મારે શું કરવું જોઈએ? મારે તમારા બેમાંથી એકને લેવાનો છે. તો પેલા એ શું જવાબ આપ્યો ખબર જ તમને? કે જો આ ભાઈ આવેલો હોય મારી જગ્યા પર તો તમારે આને જ નોકરી આપવી જોઈએ, આની આગળ મારી પોતાની કોઈ હેસિયત નથી. આવું પેલા એ કબૂલ્યું. આ માણસ બધી રીતે તમારી કંપની માટે એપ્રોપ્રિએટ છે. તો પેલો કહે કે ભાઈ તમે, તે કહે ના, આ જો હોય તો મને નહીં લેતા. આવું કહ્યું પેલા એ. ઇન્ટરવ્યૂ લેવાવાળો પેલા પર ગદગદ થઈ ગયો. પછી પેલો એનો મિત્ર આવ્યો. એના પછી આ તમને રિયાલિટી ફેક્ટ્સ કહું છું, આ કોઈ વાર્તા નથી, આ બની ગયેલી ઘટના કહું છું. એના પછી એ તો ગયો ઇન્ટરવ્યૂમાં, પેલા એ નોટ્સ મૂકીને પછી એનો મિત્ર આવ્યો ને એના મિત્રને પૂછ્યું કે આ ભાઈ આ છોકરો એવું કહે છે કે તમને ઓળખે છે, તમારો મિત્ર છે, ને એણે આવું કહ્યું છે કે જો આ ભાઈ આવતા હોય તો એને નોકરી આપો. તો પેલાએ શું જવાબ આપ્યો ખબર? પેલો જે બીજો આવ્યો તે, તમને એવું લાગતું હોય કે એ ભાઈનો જવાબ
મારા કરતાં વધારે એપ્રોપ્રિએટ છે અને એ મારાથી વધારે હોશિયાર તમને લાગી હોય તો તમે એને નોકરી આપજો. તો પેલાએ કહ્યું પણ એ એવું કહીશ કે નોકરીની તમને જરૂર વધારે છે. તો પેલાએ શું કહ્યું ખબર, ભલે જરૂર વધારે હોય પણ જો તમારી કંપની માટે તમને એવું લાગે કે પેલો એપ્રોપ્રિએટ છે તો તમે એને નોકરી આપો. ઇન્ટરવ્યૂ લેવાવાળો વિચારમાં પડી ગયો કે આ બેમાંથી કોને નોકરી આપવી. આ બની ગયેલી ઘટના છે. હે, આ બની ગયેલી ઘટના છે. અને ફોર્ચ્યુનેટલી તમને કહું આ ઘટના મારી જોડે જ ઘટેલી છે. હું ને મારો મિત્ર એક જગ્યા પર ભેગા થઈ ગયેલા. એ ભાઈ હજુ પણ નોકરી જ કરે છે. સમજો આનો મતલબ શું છે ખબર, બંનેને ખબર નહીં હતી કે બંને ત્યાં ગયેલા છે, કારણ કે ઘણા બધા લોકો આવેલા. પણ પછી બંનેને ખબર પડી અંદર ગયા પછી કે આ પેલો પણ આવેલો જ ને પેલો, તો બંને પોતપોતાના હિસાબે પોતાની વાસ્તવિકતા બતાવી. એવું નહીં કે ના એ તો આવો છે ને પેલો આવો છે, એવું નહીં. એને કારણે સામેવાળા વિચારમાં પડી ગયા કે હાલા બંને સાચી વાત કરે છે, હવે કોને લેવો ને કોને છોડો. સમજો, એટલે દુનિયા, સમજો દુનિયામાં એ પણ સત્ય છે જે આપણે નથી જાણતા. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. આપણે એવું જ માનીએ છીએ જે આપણે જાણીએ એ જ સત્ય છે, પણ દુનિયામાં એ પણ સત્ય છે જે આપણે નથી જાણતા. આપણે એવા લોકોને જ જોયા છે કે જે પોતે પોતાની જાતને બહુ મોટા સાધુ તરીકે પ્રસ્થાપિત કરે છે, અને કદાચ એ હશે પણ આપણે ના નહીં પાડતા. પણ અત્યારે પણ ચટણી અને રોટલો ઠાકોરજીને ધરાવનારા સાધુ આ દેશમાં છે રાઈટ નાવ. પેલું વૈરાગ્યવાળો આપણે કાલે જોઈશું. સમજ્યા? એટલે તમે એની ક્રિયા જુઓ ને તો તમે આ રીતે જે ભગવાનનું અહીંયા 2 કલાક 3 કલાક ભજન કરો અને પછી આપણે એવી આશા રાખીએ કે મારો મોક્ષ થઈ જાય કે મને ભગવાન મળી જાય, તો તમને પોતાને એવું લાગશે કે પેલા વ્યક્તિ જોડે બહુ મોટો અન્યાય થઈ રહેલો છે. તમે ભગવાનને કહી દેશો સોરી. પેલા 2 ઇન્ટરવ્યૂવાળા જેવી વાત, તમે ભગવાન એને પાસ કરી દેજો, કારણ કે એ તમારા માટે એક પોતરી પર નિર્જન જગ્યા પર બેઠો બેઠો તમારું ભજન કરે છે એકલો. એને તમારી ઉપર વિશ્વાસ મારાથી વધારે છે. મારો ફક્ત બોલવા પૂરતો વિશ્વાસ છે, એના હકીકતમાં જીવનમાં વિશ્વાસ છે તમારા વિશે. એટલે એ બધું છોડીને અવાવરું જગ્યા પર ચટણીને રોટલો ખાઈને તમારું ભજન કરે છે. અને એ વાત જ ખોટી. કોઈ એવું કહે ને કે કંઈ વૈરાગ્યની જરૂર નથી, એ તો ઠીક છે ખાલી કહેવા પૂરતો, મારું તો બહુ ભજન થાય છે, એ વાત જ ખોટી. એ વાતમાં જ માલ નથી. સમજજો, એ વૈરાગ્ય વગર ભજન થાય જ નહીં. સમજજો, એ જે કંઈ કરે છે તે કોઈને કોઈ હિસાબે ભગવાન જોડે કોઈને કોઈ પ્રકારનો વેપાર જ કરે છે. કે એ ભજન જે કંઈ કરે છે એના બદલામાં એ આ લોકનું કોઈ પણ જે ઉપર કહ્યું એ પ્રમાણે પુત્રેષણા, ધનેષણા એટલે વિત્તેષણા, કા દારેષણા એટલે સ્ત્રીની ઈષણા, એ 3માંથી કોઈ એકને ઈચ્છે છે એટલે એ ભગવાન પાસે આવે છે. બાકી એને વૈરાગ્ય હોય અને પછી એ ભજન કરતો હોય તો એના મોક્ષ માટે ભજન કરે છે. બાકી પેલું તો અર્થ અને કામ માટે જે ભજન કરી રહેલો છે, એટલે એ ભજન નથી, વેપાર છે. સમજજો, આ રિયાલિટી પિક્ચર છે આપણા બધા. એટલે વૈરાગ્ય ન હોય અને જો તમને કદાચ એવું અંદર કંઈક મગજમાં બેસી ગયું હોય કાં તમારા જીવમાં એવું હોય કે હું બહુ ભજન કરું છું, કે હું બહુ મોટો ભગત થઈ ગયો છું, કે હું બહુ મોટો ભગવાનનો ભક્ત કહેવાઈ રહેલો છું, કદાચ તમને લોકો માનતા હોય કાં કહેતા હોય, તો એ ખાલી ફક્ત ને ફક્ત મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ભ્રમણા છે. તમારી ભ્રમણા છે ને લોકોની ભ્રમણા છે. જેમ આને છે એ પ્રમાણે કે 50,000માં જિંદગી નીકળી જાય. સમજો, એ ખાલી ભ્રમણા છે. બરાબર? એટલે વૈરાગ્ય વગર ભજન કરો છો તમે જે કંઈ, એ ભજન નથી. એ ફક્ત ને ફક્ત તમારો વેપાર છે. તમને એમ કે મારું મકાન થઈ જાય તો સારું, ભગવાન મારું આ કરી નાખે તો સારું, આ જ્યાં ઊભું થયું ને મારું આ કરી નાખે તો સારું, એટલે એ કોઈ ભજન નથી. યાદ રાખજો, એ તમે કરેલો ફક્ત ને ફક્ત ભગવાન જોડે તમે જાણો ને ભગવાન જાણે, વેપાર જ છે. અને જ્યાં સુધી આમાં કહું એ પ્રમાણે એ 3માંથી તમે બહાર આવી જશો ને પછી તમારું ભજન શરૂ થશે. કેમ સુદામાની કહાની લખી? નામ નહીં લખ્યું પણ શ્રીમદ ભાગવતમાં સુદામાજી જ કેમ આવ્યા? એણે આ 3નો ત્યાગ કરી નાખેલો. પુત્રેષણા પણ, ધનેષણા એટલે વિત્તેષણા પણ, અને દારેષણા પણ. એ ભગવાન પાસે ભગવાનને જ માંગતા હતા, અને ભગવાન પાસે ગયા પછી પણ ભગવાન પાસે એમણે કંઈ નહીં માંગ્યું. એટલે એમની વાર્તા જે છે કે એમની કહાની જે કંઈ છે, સ્ટોરી કે ચરિત્ર, તમે જે કંઈ કહેવું તે, પાછા લોકો આજકાલ શબ્દ પકડે છે, તો એ ચરિત્ર એમનું ભાગવતજીમાં લખેલું છે. સમજી ગયા?
હા એ પેલી વાર્તા છે કે ભાઈ ભગવાનના ચણા ખાઈ ગયા અને દરિદ્રતા આવી આને તે, અરે હશે ભાઈ, પણ ભગવાન કંઈ મને નહીં લાગતું કે એટલા નિષ્ઠુર છે કે આટલા ચણા ખાવાથી પેલાને આટલી બધી ગરીબી આપી દે. એ તો આપણા માટે છે કે ભાઈ દેવનું ખાવું ન જોઈએ, દેવદ્રવ્ય ખાવું ન જોઈએ, એ હવે જનરલ વાત છે એ તો. પણ મુખ્ય વાત શું છે એમાં કે ભાઈ એને ભગવાન સિવાય બીજું કંઈ જોઈતું નહીં હતું, એટલે તો એનું ચરિત્ર સુખદેવજી જેવા એ શાસ્ત્રમાં લખેલું છે. તો ભક્તો તો બધા બહુ થઈ ગયા, તો સુદામાજીનું કેમ લખ્યું? બરાબર. એટલે વૈરાગ્ય વગર નકામું છે. ત્યાગની નિષ્પત્તિ વિના સંન્યાસ આશ્રમ કેમ ઘટે? ન જ ઘટે. જ્યાં સુધી જીવનમાં ત્યાગ નથી ત્યાં સુધી સંન્યાસ આશ્રમ નકામો છે. બરાબર. પછી તમે કહ્યું કે આના માટે કર્યું ને પેલા માટે કર્યું ને ફલાણા માટે કર્યું ને ભગવાનની આજ્ઞા છે ને કોઈ ભગવાનની કોઈ જગ્યા પર કોઈ આજ્ઞા નથી. સમજો, સંન્યાસીને વગર પ્રયોજને બેઠેલો હોય તો ઊભો થવાની પણ આજ્ઞા નથી. બેઠેલો હોઈને ઊભો નહીં થવાનો એટલે શું? બેઠા બેઠા ભજન કરતો હોય તો એને એનું ભજન જ કરવાનું છે, બીજા કોઈ લફડા તંટા કરવાના જ નથી, મગજમારી કરવાની જ નથી કોઈ પણ. એને કોઈ વિદ્યાના ગુરુકુલ નહીં ખોલવાના કે કોઈ આશ્રમ નહીં ખોલવાના, બને તો કોઈ મઠ પણ નહીં ખોલવાના. ભાગ્યવશાત એને કંઈ મળી ગયો હોય, મઠાધિપતિ બની ગયા હોય તો વાત અલગ છે, પણ એને જાતે એ કોઈ માથાકૂટ કરવા જવાનું જ નથી. સમજો, એને શાંતિથી ભગવાનનું ભજન જ કરવાનું છે, એને એના મોક્ષ માટે જ પ્રયત્ન કરવાનો છે. એટલે તો એને એ આશ્રમનો સ્વીકાર કર્યો જ. પછી ત્યાં જઈને આ બધા મોટા મોટા વેપાર જ કરવાનો હોય તો અહીંયા કાં ખોટો હતો? આઈડિયા આવી ગયો? અહીંયા કાં ખોટો છે? અહીંયા કરને વેપાર, કોણ ના પાડે તને? આ તો વેપાર કરવા માટેની જ જગ્યા છે મેઇન. ત્યાં જઈને શું ફાયદો? બરાબર. એટલે ત્યાં ગયા પછી તો ભજન થતું હોય તો જ કરવાનું, અને ત્યાં જઈને પણ જો આ જ બધું થવાનું હોય ને આ જ કરવાનું હોય તો પછી એ કરાય જ નહીં, એ ધંધો જ નહીં થાય. નફા વગરનો ધંધો કરવો એ તો મૂર્ખાઈ છે. તો એ ધંધામાં નફો કયો તો ભજન, એ ભજન જ નહીં થતું હોય ને આ બધી લફડાજીક કરવાની હોય તો પછી એ શું કામનો? સંન્યાસ આશ્રમ કે કોઈ પણ આશ્રમ, અનાથ આશ્રમ પણ નકામ હોય. તો સંન્યાસ આશ્રમની કા વાત કરો છો? જ્યાં ભજન નહીં થતું એ બધું નકામું, કારણ કે ભજન કરવા માટે તો એ સંન્યાસી થયો. તો અહીંયા કાં ખોટો હતો? બાયરી છોકરાનું પૂરું કરવા માટે તો આખા ગામમાં દોડતો હતો, અને ત્યાં જઈને પણ એ દોડતો જ હોય ને પછી પેલો કહે કે આ સેવા પેલી સેવા, એ બધી નામ છે, ખાલી કોઈ સેવા નથી. એ તો ખાલી બધું ઉપજાઈ નાખેલું છે, વહીતું કરવાનું છે. અહીંયા માયા છે તેમ ત્યાં માયા છે, બસ માયા ગરી ગઈ, બીજું કંઈ નહીં. બરાબર. કંઈ નહીં, એક લાઈન વાંચીએ હજુ. માટે જે જાય માનો વય બ્રાહ્મણ એ ઋણ ઉપકરણ શ્રુતિ અને ઇત્યાદિ સ્મૃતિઓ વૈરાગ્ય વર્જિતને સંન્યાસનો પ્રતિષેધ કરે છે. આ શ્રુતિ સ્મૃતિનું આ જ હાર્દ છે કે જે અવિરક્ત હોય તેને સંન્યાસમાં અનધિકાર જાણવો, પણ તીવ્ર વૈરાગ્યવાળાને પણ પ્રજો ઉત્પત્તિ આદિકનું વિધાન શ્રુતિ સ્મૃતિ કરતી નથી. કેમ તો તે ઉત્પન્ન જ નથી થતું, માટે જ આ શ્રુતિ સાથે વિરોધ આવતો નથી. તો પોતાનો અધિકાર વિચાર્યા વિના સહસા સંન્યાસને સ્વીકારે નહીં. સમજો, એટલે જ્યાં સુધી તીવ્ર વૈરાગ્ય થયા નહીં ત્યાં સુધી મરજી મુજબ પેલો સંન્યાસ બની જાય. પેલો કહીને કે ગામમાંથી નીકળો અને પછી કેસરી પહેરી દીધા અને ચાલ્યો ગયો આગળ પોતાની મેળે જ, એવી રીતે કંઈ સંન્યાસી બની ગયો એ કંઈ સંન્યાસી કહેવાય નહીં. બરાબર. તીવ્ર વૈરાગ્યવાળો હોય તો એને જ સંન્યાસી થવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજ